શ્રીમદ ભાગવતજીના પ્રારંભમાં વ્યાસજી મહારાજ મંગલાચરણ કરે છે ને મંગલાચરણમાં પરમ સત્યનું ધ્યાન કરે છે. ભાગવતજીમાં 24 અવતારોની કથા છે, પણ સંક્ષેપમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલા વિસ્તારથી છે, જન્મથી લઈ ધામ ગમન સુધી. તો શ્રીમદ ભાગવત ગ્રંથ કૃષ્ણ લીલામૃત ગ્રંથ છે. તો ખરેખર ભાગવતના મંગલાચરણમાં ભગવાન શ્રી કૃષ્ણે વંદન કરવું જોઈએ. જે ગ્રંથનો ઇષ્ટ હોય ને મંગલાચરણમાં એની વંદના હોય જ. પણ વ્યાસજી એવું નથી કર્યું. મંગલાચરણ કરે છે, વંદના કરે છે ભગવાનની, પણ કોઈ પણ અવતારની નહીં, સાકાર રૂપની નહીં, પરમાત્માની નિરાકાર રૂપની વંદના. એટલે ભાગવતનો મંગલાચરણ થોડી અઘરો છે. આમ તો નિયમ હોય તો કોઈ પણ પુસ્તકમાં પહેલું સરળ જ્ઞાન દર્શાય, પછી ધીમે ધીમે હેવી આવે. ભાગવતજીમાં ઉલટું છે. પહેલા હેવી છે, ભારે અઘરું જ્ઞાન છે, પછી ધીમે ધીમે સરળ થતું જાય. તો દસમ સ્કંદમાં ભગવાનની સાકાર લીલાઓ એકદમ સરળ બની જાય છે. અને મંગલાચરણ જો સમજાઈ જાય તો લગભગ 50% ભાગવતજીનું જ્ઞાન ઉતરી ગયું, સમજી લેવું. તો વ્યાસજી મહારાજ મંગલાચરણમાં શું બોલ્યા? જન્માદ્યસ્ય તો અન્વયાદિતરતસ્યાર્થેષુ વિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મ હૃદયાદિકવે મુહ્યન્તિ યતશૂરયઃ તેજો બારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. વ્યાસજી કહે છે, હું પરમ સત્ય પરમાત્માનું ધ્યાન ધરું છું. તો શું પરમાત્મા સત્ય ને અસત્ય બે ક્વોલિટીના હશે કે નહીં? પરમાત્મા તો સત્ય જ હોય છે. તો પરમ સત્ય કહેવાનું ભાવ શું વ્યાસજીનું? કે સાકાર લીલાઓ સત્ય હોવા છતાં દેશ અને કાળ સાથે બંધાયેલી હોય છે, સીમિત હોય છે. ત્યારે પરમાત્મા હંમેશા અસીમ હોય છે, દેશ કાળના બંધનમાં હોતું નથી. હવે ભગવાનનો સાકાર ગમે તે અવતાર હોય, હવે જે અવતારો ભારત વર્ષમાં થયા એ અવતારોને ભારત વર્ષવાળા ઓળખ્યા, પણ દુનિયાને બીજા દેશોમાં કોઈ ઓળખે કે ના? તો દુનિયાના બીજા ખંડમાં જે અવતારો થયા ત્યાંના લોકો એમને ઓળખ્યા અને ગુણ ગાયા. આપણને ખબર ન પડી. આજે ભલે ઇલેક્ટ્રોનિક જમાનો છે એટલે બધી ખબર પડે છે, પહેલા તો નથી પડતી ને. તો કોઈ પણ સાકાર અવતાર એક દેશ પૂરતું સીમિત થઈ જતું, પછી કાળ સીમિત. હવે ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા તો 125 વર્ષ સુધી ધરતીમાં એમની લીલાઓ રહી, પછી લીલા સંકેલીને જતા રહ્યા. તો માત્ર 125 વર્ષ જ ને, એ પહેલા નહીં અને અત્યારે નથી. શ્રી કૃષ્ણ ક્યાં હાજર? તો કોઈ પણ સાકાર સ્વરૂપ એક કાળમાં જ, એક દેશમાં જ હોય, એ વ્યાપક હોતું નથી. ભગવાન રામ પધાર્યા તો 11,000 વર્ષ લીલા કરી પછી જતા રહ્યા. અમુક અવતારો તો ક્ષણ માત્ર થોડી વાર માટે હોય છે, જેમ નરસિંહ અવતાર. શું 24 કલાક ટક્યા કે ના? થોડી વારમાં પતાઈને જતા રહ્યા. ગજગ્રાહને ઉદ્ધાર કરવા માટે હરિ અવતાર, હું 24 કલાક રોકાણા કે ના? ધ્રુવને દર્શન થયા કેટલી વાર માટે? તો ભગવાનના અવતારો અને કેટલા પ્રકારો કે અંશ અવતાર, અંશાંશ અવતાર, કળા અવતાર, બિકળા અવતાર, આવેશા અવતાર, ક્ષણિક અવતાર અને પૂર્ણાવતાર. પૂર્ણાવતારમાં 2 નામ આવ્યા, શ્રી રામ અને શ્રી કૃષ્ણ. બાકી બીજા બધા અવતારો. અને દરેક અવતારને આખા જગતના લોકો કદી ઓળખી શકતા નથી. કેમ? બધાની સાથે સંબંધ જોડાતો નથી, પરિચયમાં આવતા નથી.
પણ નિરાકાર પરમ તત્વ પરમાત્મા સદા સર્વત્ર એક સરખો રહેલો છે. સમોહમ સર્વભૂતેષુ ન દ્વેષસ્તિના પ્રિય. ભગવાન કહે છે હું ભૂત માત્ર પ્રાણી માત્રમાં એક સરખો છું. કીડા મંકોડાથી એક ધૂળના કણથી માંડીને બ્રહ્મા સુધી ભગવાન ક્યાંય ઓછા વધતા નથી હોતા, બધે એક સરખા વ્યાપક થઈને રહેલા હોય છે. એટલે વ્યાસજી પરમ સત્ય શબ્દ સંબોધે છે. હવે આપણે બધા કહીએ છીએ ખરા કે પરમાત્મા તો બધે છે, પણ જો આપણને કોઈ પૂછે કે તમને કઈ તારીખે મળ્યા હતા, કઈ જગ્યા મળ્યા, હા એટલે તમે બધા બેઠા છો, સાચું બોલજો. તમે ઘણી વાર આ વાક્ય બોલ્યા હશો કે ભગવાન તો બધે છે, બોલ્યા છો કે નહીં? મને તો સાચું બોલો, કઈ જગ્યા જોયા હતા? ક્યાંય નથી. તો ભગવાન સર્વત્ર છે, સૌમાં છે. ખબર કેમ પડે? વ્યાસજી કે ખબર પડે છે. જન્માદસ્ય હતા. હર ક્ષણે અસંખ્ય જીવોનું પ્રાદુર્ભાવ થાય, જન્મ થાય છે. હર ક્ષણે દરેક જીવનું પાલન એટલે ગ્રોથ થાય છે. દરેક જીવ જીવવાની તરફ આગળ વધે છે કે નહીં? અને દર ક્ષણે કરોડો જીવો વિદાય લે છે. આ ત્રણેય પ્રક્રિયાઓ જે જોવા મળે છે એ એના થકી થાય છે. એટલે ખબર પડે છે કે બધે છે. જે સત્તામાં આ બધી ક્રિયાઓ થાય છે તે પરમ શક્તિ. આ માઇક વીજળી વગર ચાલે નહીં ને? તો આપણું શરીર વીજળી વગર ચાલતું હશે? દુનિયાની કોઈ મશીન વીજળી વગર નથી ચાલતી. તો શરીરમાં વીજળી તો છે, પણ દરેક જગ્યાએ વીજળીનું સિસ્ટમ જુદું જુદું છે. અમુક મશીનમાં ડીઝલનો ફાયર થાય, એમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય. અમુક મશીન પેટ્રોલથી ચાલે, પેટ્રોલનો ફાયર થાય પિસ્ટનમાં, એમાંથી ઉર્જા પેદા થાય અને એ ધક્કો મારે મશીન. અમુક જગ્યા સૌર ઉર્જા કામ લાગે. અમારા શરીરમાં નાના મગજમાં સતત વીજળી ઉત્પન્ન થાય છે અને એ જ વીજળીથી અમારા આંખ, નાક, કાન, આ જીભડી, હાથ, પગ બધા કામ કરે છે. જો વીજળી ન હોય તો મશીન ઠપ પડી જાય. ચાલો, મશીન વીજળીથી કામ કરે છે, પણ મશીન આપોઆપ ઓપરેટ થાય છે કે કોઈ ઓપરેટર જોઈએ? આ માઇક આપોઆપ હાલે? આપોઆપ માઇક વાળા ભાઈના ઘરેથી આવી નહીં, અહીં બાડીમાં લાગી જાય? આપોઆપનો અવાજ ઓછું વધતું થાય? ના, કોઈ ઓપરેટર જોઈએ. આ શરીર પણ આપોઆપ નથી કામ કરતું, એમાં કોઈ બુદ્ધિ સત્તા, જ્ઞાન સત્તા અંદર રહેલી છે. હમણાં કહેતો હતો ને કે લોહી દોડે છે, ટેમ્પરેચર મેન્ટેન થાય છે, ફેફડા કામ કરે છે, પાચન થાય છે, બ્લડ પ્રેશર મેન્ટેન થાય. ચોક્કસ કોઈ ઓપરેટર. તો જે ચૈતન્ય સત્તા છે એ બધે જ વ્યાપક એક સરખી છે. એનું નામ પરમ સત્ય પરમાત્મા. એટલે વેદોમાં ભગવાનનું પરિચય આપતા એક શબ્દ વાપરે છે, પ્રજ્ઞાનમ બ્રહ્મ. પ્રજ્ઞાન જ બ્રહ્મ છે, ચૈતન્ય છે. કારણ કે ચૈતન્ય જ્ઞાન વગરનું હોતું જ નથી. એક એનર્જી છે જે જડ છે, જે પોતે ઓપરેટ નથી થતી. મેં કીધું ને હમણાં, એક સ્થૂળ શરીર અને એક સૂક્ષ્મ શરીર, એ એનર્જીનું બનેલું હોય છે. પણ સૂક્ષ્મ શરીર પોતે ઓપરેટ નથી થતું આત્માની સત્તાથી. આત્મા ચૈતન્ય છે, સ્થૂળ શરીરે ચૈતન્ય નથી, સૂક્ષ્મ શરીરે ચૈતન્ય નથી. યાદ રાખજો, એમાં પોતાનો બોધ નથી. પ્રકૃતિ આપોઆપ કામ કરતી દેખાય છે. જો પૃથ્વી સતત એક જ એંગલમાં ફરે છે, સતત સૂર્યની ફરતે ફરે છે, કોઈ દી રસ્તો ભૂલતી નથી, એક જ સ્પીડે ફરે છે. વૈજ્ઞાનિકો કહે છે કે આ પૃથ્વીની ઉંમર 4 કરોડ વર્ષ થઈ ગઈ છે. 4 કરોડ વર્ષથી કોણ ઓપરેટ કરે છે ને? સૂર્યનો આયુષ્ય 6 કરોડ વર્ષનો છે.
આપણને લાગે છે ગરડા થઈ ગયા છે? નથી લાગતા. હવે એટલા સમયથી સતત એક જ એંગલમાં ફરવું, એની મશીનનો ઘસાણી હજી સુધી. પાવર સપ્લાય ક્યાંથી થાય? એની દિશામાં કોણ રાખે છે? એને બેલેન્સમાં કોણ રાખે છે? એની ગતિ મેન્ટેન કોણ કરે છે? એક એક અણુમાં સતત ઇલેક્ટ્રોન કંઈક ને કંઈક મૂવમેન્ટ કરે છે. કોણ કરાવે છે? કોઈ ચૈતન્ય સત્તા છે કે જેના થકી આખું જગત ધબકે છે. આખું જગત એક નિયમથી ચાલે છે. જગતમાં દરેક પદાર્થના પોતાના નિયમો છે. આ નિયમો કોને ઊભા કરે? કોણ જાળવી રાખ્યું છે હજી સુધી કે નિયમ હજી તૂટ્યા નથી? વ્યાસજી મહારાજ કે એ ચૈતન્ય સત્તા, એ પરમ સત્ય જન્માદ્યસ્યત. પછી અમે કલ્પના કરીએ છીએ કે પરમાત્મા એટલે કોઈ વ્યક્તિને જેમ વ્યક્તિ કામ કરે એમ ભગવાને કોઈ વ્યક્તિ હશે. જો અમારામાં ઓછું જ્ઞાન હોવાથી ભગવાનને એક સાકાર રૂપ મૂર્તિ ચિત્રીને વૈકુંઠ ધામ ને સાકેત ધામ એવું બધી કલ્પના કરીને બતાવવામાં આવે. માનીએ છીએ ભક્તિની ઈચ્છા થાય, ભક્તોનો ભાવ બહુ પ્રબળ હોય તો ભગવાન સાકાર પણ થઈ જાય છે, અમને કંઈ વાંધો નથી. પણ એ સાકાર અમુક વ્યક્તિ માટે જ હશે, અમુક દેશમાં અમુક સમય જ હશે. વ્યાપક થઈને જે પરમાત્માનું સ્વરૂપ છે એ સર્વત્ર છે, એ એક સરખો છે. એ સદા નિયમ રૂપે છે, શાશ્વત સત્તા અને શક્તિ રૂપે છે, શાશ્વત પ્રજ્ઞાન રૂપે છે. એટલે તો વ્યાસજી આગ્રહ કરે છે કે સત્સંગ સાંભળ્યા પછી ચિંતન મનન કરો, નહીં તો નહીં ઉતરે મગજમાં. તો આ સંસાર પરમાત્માએ બનાવ્યું, કેમ બનાવનાર વગર કંઈ બનતું નથી. તો નાસ્તિક લોકો હામાં પ્રશ્ન કરી દે છે કે જો બનાયા વગર કંઈ ન બનતું હોય, ચલાયા વગર કંઈ ન ચાલતું હોય તો ભગવાન દુનિયાને ચલાવે છે, બનાવે છે. તો ભગવાનને કોને બનાવ્યું, કોને ચલાવ્યું? એ કોઈના બનાયા બન્યો હશે? લોકો પૂછે અમારું જન્મ થયું કોનાથી? કે માવતરથી. તો માવતરનો જન્મ કેના માવતરથી? તો કે એનો જન્મ. તો ભાઈ આ છેડો આવશે કે નહીં? નહીં આવે. પછી છેવટે લોકો કે ભગવાને બનાવે, તો ભગવાનને કોને જન્મ આપ્યો, કોને બનાવ્યું, એને કોણ ચલાવ્યું? તો વ્યાસજી મહારાજ જે જવાબ આપે છે એ અમારી ભાષામાં ભૂલ છે, એટલે અમે એવું બોલે છે ભગવાન ચલાવે છે, ભગવાન બનાવે છે. નહીં, ચાર્થે સુવિઘ્ન સ્વરાટે સ્વયં વિઘ્ન સ્વયં રાટે સ્વયં રાજતે ઇતિ સ્વરાટે. ભગવાન બનાવતા નથી, સ્વયં બની જાય છે. ભગવાન ચલાવતા નથી, સ્વયં ચાલે છે. ધ્યાન દેજો, જગત પરમાત્મા બનાવતો નથી. જો બનાવનાર જુદો હોય, બનાવેલી વસ્તુ જુદી હોય. આજે તમે કોઈ મશીન બનાવી, હોઈ શકે છે તમે મરી જાઓ ને મશીન રહી જાય, ભાઈ તમારી જરૂર ન રહે. રાઈટ? હોઈ શકે છે મશીન ખલાસ થઈ જાય ને તમે હજી ઉભા રહો. તો પછી સંસાર પરમાત્મા બનાવે છે તો એમ કેવું પડે કે સંસાર બનાવ્યા પછી ભગવાન ખલાસ થઈ જતા હશે કે નહીં? ભગવાન બનાવતા નથી, ભગવાન પોતે બની જાય છે. ચાર્થે સુવિઘ્ન સ્વરાટ સ્વયં રાજતે. જગત અને પરમાત્મા બે વસ્તુઓ નથી. વ્યાસજી મહારાજ કહે છે એક જ વસ્તુના બે નામ છે. પરમાત્મા સ્વયંમાં સર્જન કરે છે, સ્વયંથી અલગ સર્જન કરતા નથી. જે લોકો આમ કલ્પના કરે છે કે જેમ કુમાર ચાકેડામાંથી બાસણ બનાવે એમ ભગવાન બેઠા હોય સંસારને ગળે, બોલી એવું નહીં. એને ચકેડું નથી જોઈતું, એને માટી નથી જોઈતી. એ પોતાની જાતને બનાવે છે, પોતે જ બને છે અને સંસાર ઊભું થાય છે. એટલે જ્યાં સુધી સંસાર દેખાય છે ત્યાં સુધી પરમાત્મા નથી દેખાતું, અને પરમાત્મા દેખાવા લાગે છે તો સંસાર દેખાતું બંધ થઈ જાય છે. કારણ કે એક જ વસ્તુમાં બે છે. સંસારનું નિર્માણ જેમ નર્તક નૃત્યનું નિર્માણ પોતાની જાતમાં કરે છે, એટલે નટરાજની પ્રતિમા કલ્પિત કરી આ દેશના જ્ઞાનીઓએ. નટરાજ પરમાત્મા નાચતો. તમારું ધ્યાન નૃત્યમાં હશે તો નાચનારો નહીં દેખાય.
નૃત્યની કળા દેખાશે. અને નાચનારા ઉપર ધ્યાન દેશો તો નાચની કળા નહીં દેખાય, નાચ નહીં દેખાય, માણસ દેખાશે. નાચ અને નાચનારો જુદા નથી ને, એમ સંસાર અને પરમાત્મા જુદા નથી. એકોમ બહુ શ્યામે પ્રજાએ, ભગવાન અને પરમાત્મા જેમ તમે કહો છો, એને પોતાની ઈચ્છા થઈ કે હું એક છું ને અનેક થઈ જાઉં, તો એ પોતે અનંત થયું એટલે સંસાર દેખાવા લાગ્યો. એટલે સંસાર અને પરમાત્મા જુદી જુદી વસ્તુઓ નથી, એક સિક્કાની બે બાજુ છે. મંગળાચરણમાં વ્યાસજી આ સ્પષ્ટતા કરે છે. ચાર્ધેષુ વિઘ્ન સ્વરાટ. હજી સમજાવવા માટે જ્ઞાનીઓ એક ઉદાહરણ આપે છે કે જેમ તમે સ્વપ્નમાં સૃષ્ટિ ઊભી કરો છો, દરેક વ્યક્તિને સ્વપ્ન આવતું હશે ને. હવે સ્વપ્નમાં જે તમને મેળો દેખાય, કે જે ડુંગરા કે નદીઓ કે માણસો કે પશુઓ દેખાય, બોલો તમે કઈ રીતે બનાવ્યા હતા? કારણ કે બહાર નથી, તમારી અંદર છે ને. ક્યાંથી બોલાવ્યા હતા? કઈ રીતે બનાવ્યા હતા? શામાંથી બનાવ્યા હતા? કહી શકશો? વૈજ્ઞાનિકોને પૂછજો, મનોવૈજ્ઞાનિકે પૂછ્યો કે સ્વપ્ન કઈ રીતે ઊભું થાય છે. માણસ જ્યારે અર્ધનિદ્રામાં હોય, અર્ધું જાગતું અર્ધું ઊંઘતું, એને તંદ્રા કહેવાય. તો તંદ્રામાં મનમાં સંકલ્પ ઊભા થાય, અને જેટલા સંકલ્પ ઊભા થાય એ બધા દૃશ્ય બની જાય. એટલે મન પોતે દૃશ્ય બને છે, અને અર્ધો જાગેલો હોવાથી પોતે જુએ છે. તો સ્વપ્નમાં જેટલા માણસો દેખાય છે, મન પોતે જ બની ગયેલો હોય છે, એ બનાવતો નથી, પોતે બની ગયેલો હોય છે. તો જો સૃષ્ટિ રચવાની ક્ષમતા તમારામાં છે કે નહીં? તમે રોજ એક નાનકડું સંસાર ઊભું કરો છો. હવે તમારું મન જ્યારે સંસાર ઊભું કરે તો મનને કોઈ કારીગરની, એન્જિનિયરની, મજૂરની, મટીરિયલની જરૂર પડી કે નહીં? કે મન પોતે જ બને છે અને પોતે જ ખેલ કરે, પોતે જોવે ને જાગી જાય તો ખોઈ જાય. એમ પરમાત્મા પોતાના થકી પોતાનામાં પોતાની જાતે ખેલ કરે છે, એ જે દૃશ્યમાન થાય એનું નામ સંસાર. અને ભગવાન પોતાની લીલા સમાપ્ત કરે કે ખેલવાનું બંધ કરે તો જગત ક્યાંય અસ્તિત્વમાં હોતું નથી. જ્યારે પરમાત્મા નિરાકાર થઈ જાય છે તો જગત ક્યાંય કલ્પનામાં હોતું નથી. અત્યારે જે છે એ ચૈતન્ય સત્તામાં જ આ બધું દેખાય છે. તો જેમ તમારે કોઈ મટીરિયલની જરૂર નથી પડતી, અને સ્વપ્ન બનાવવામાં ટાઈમ કેટલું લાગે ભાઈ? સમય ખર્ચાય છે. ઘણી વાર તો એવું બને કે માણસને માંડ 3 મિનિટનું સ્વપ્ન આવ્યું હોય, પણ 3 મિનિટમાં જુવાન થઈ જાય, પરણી જાય, છોકરો થાય, છોકરો જુવાન થાય, છોકરાની જાનમાં જોડાયેલો હોય, અને ફટાકડો ફૂટે ને ભાઈ જાગી જાય. લે, પણ ઘડિયાળ જોયે તો 3 મિનિટ થઈ હોય. હવે બોલો 3 મિનિટમાં પૈણું, છોકરો જુવાન થાય ને લગ્ન કરવું થાય? પણ તમારી અંદર થાય છે. ઘણી વાર 5 મિનિટમાં 2-3 પેઢીઓ થઈ જાય. જેમ સ્વપ્નની સૃષ્ટિ બનાવવામાં મનમાં જરીકે ઘસારો પડતો નથી, મન બિલકુલ બપરી જતો નથી કે થાકી જતો નથી, એમ પરમ સત્તા કદી ક્યારે બપરાણી નથી કે થાકી ગઈ નથી કે ઓછી થઈ નથી. કેમ? એમનામાં માત્ર સંકલ્પ થાય છે અને જગત ઊભું થઈ જાય. જેમ મનમાં સંકલ્પો થાય અને ઊભું થઈ જાય. અમે પણ પરમાત્માના અંશ છીએ, એટલે અમારામાં પણ સૃષ્ટિ બનાવવાની ક્ષમતા અંદર પડી છે. એ સ્વપ્નમાં પ્રગટ થાય છે. અમે તો બહુ નાનકડા છે. તમને જે આ વિશ્વ બહુ અનંત લાગે છે ને, એ પરમાત્માના એક રૂમાળા માત્રમાં આવી જાય છે. મેકાંશે ને સ્થિતો જગત. આપણે આ ધરતી બહુ મોટી લાગે છે ને આપણને. હવે તો વિમાન 36 કલાકમાં આખી ધરતીની પ્રદક્ષિણા કરી લે છે. અને વિમાનની સ્પીડ બહુ નથી હોતી, બહુ તો 1200 કિલોમીટરની સ્પીડ હોય છે. છતાં 36 કલાકમાં ધરતીની પ્રદક્ષિણા કરી લે છે. તો ધરતી કઈ બહુ મોટી થોડી છે. એ ધરતી કરતા લાખ ગણી મોટી મોટી ધરતીઓ આકાશમાં ઉડે છે, તરે છે. અને તમારા આંકડા ખૂટી જશે ગણતરીને, ધરતીઓ નહીં ખૂટે. કે આકાશનો કોઈથી છેડો જ આવતો નથી. આકાશમાં અસંખ્ય આકાશ ગંગાઓ છે. એક આકાશ ગંગામાં અસંખ્ય એવા બ્રહ્માંડો પડ્યા છે. પણ આ તમામ સૃષ્ટિ પરમાત્માના એક રૂવાણા માત્રમાં સમાઈ જાય છે.
એ ચૈતન્ય સત્તા પરમ સત્તા. તો વ્યાસજી કહે છે ચાર્થેશ વિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મ હૃદયાદિક બે મુહ્યંતી સૂર્ય. જો એ પરમ સત્તાએ જેટલી સૃષ્ટિ ઊભી કરી સંકલ્પ દ્વારા, આખી સૃષ્ટિમાં બધામાં બુદ્ધિ છે. કીડીથી માંડી કુંજર સુધી દરેકમાં બુદ્ધિ છે, દરેકમાં જ્ઞાન છે. પણ આત્માનો કે પરમાત્માનો જ્ઞાન કોઈને થતો નથી. જગતનો, ઇન્દ્રિયોનો, વિષયોનો, પદાર્થોનો જ્ઞાન થાય. એટલે કે છે મોહયંતી તો સૂર્ય, જ્યાં બ્રહ્મા સુધી મોહિત થઈ જાય ભગવાનની લીલામાં. મોટા મોટા વિદ્વાનો કલ્પનાઓ કરે, બુદ્ધિના તર્ક કરે, પણ પરમ સત્તાનું કોઈ દી પૂર્ણ જ્ઞાન થતું નથી. જગતમાં પૂર્ણ જ્ઞાની કદી કોઈ હોઈ શકે જ નહીં. આપણે લાગણી બસ ભલે કોઈને પૂર્ણ જ્ઞાની કહીએ, એ આપણી લાગણીની બાબત છે, બાકી હોતા નથી. દુનિયામાં કોઈ પણ જ્ઞાની હોય એને એક વિષયનો જ્ઞાન હશે, પણ બાકી 1000 વિષયો હશે સંસારના, બાકી વિષયમાં અજ્ઞાની હશે. નહીં હોય? હશે અજ્ઞાની. એક તમે ડોક્ટરને જ્ઞાની કહી શકો, ચોક્કસ જ્ઞાની છે, મૂર્ખ થોડી છે. પણ આંખનો ડોક્ટર હોય તો ચલો આંખનું એને બહુ સારું જ્ઞાન છે, પણ તમારા પેટમાં દુખતું હોય તો લઈ જજો એની પાસે. તમે જેટલા અજ્ઞાની છો એ એટલો જ અજ્ઞાની છે. એ કહે છે ભાઈ મારું કામ નહીં, એમડી પાસે જાઓ. જ્ઞાની દરેક વ્યક્તિ છે, અજ્ઞાની કોઈ નથી. પણ એક એક વસ્તુનું જ્ઞાન હશે, પૂર્ણ જ્ઞાન જગતમાં કદી કોઈને થયું નથી. એટલે કહે છે મોહ્યંત્ય. જો જગતનો જ પૂર્ણ જ્ઞાન ના થઈ શકતો હોય તો જગત તો આખું એક રૂમાણા માત્રમાં આવી જાય, પરમ સત્તાનું પૂર્ણ જ્ઞાન કોને હોય? એટલે વ્યાસજી કહે છે મોહ્યંત્ય તો સૂર્ય. ભલે આપણે આખા સમુદ્રને અંદરથી ડૂબકી મારી ન જાણી શકીએ, કે આખા સમુદ્રમાં આંટો ન મારી શકીએ, પણ કાંઠે આનંદ લેવાનો કોણ ના પાડે છે? હે, તમે એક કાંઠાથી થોડોક હિસ્સો જોવો તોય સમુદ્ર દર્શનનો આનંદ મળી શકે. અને સ્ટીમરમાં બેસીને ઘણા દૂર સુધી જાઓ તોય આનંદ મળે. ભલે આખું જાણવા ન મળે, પણ થોડું મળે છે, એ ક્યાં ઓછું છે? એટલે વ્યાસજી કહે છે ભલે સંપૂર્ણ જ્ઞાન ન થાય વાંધો નહીં, પણ જ્ઞાન લેવા જેવું ખરું. તમે જેટલા અનુભવમાં ઉતરશો એટલા આનંદ પામશો. जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या करे. जिसको नहीं है बोध गुरु ज्ञान क्या करे. जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या करे. जिसको नहीं है बोध गुरु ज्ञान क्या करे. निज रूप को जाना नहीं पुराण क्या करे. रूप को जाना नहीं पुराण क्या करे. निज रूप को जाना नहीं पुराण क्या करे. निज रूप को जाना नहीं पुराण जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या करे. जिसको नहीं है बोध गुरु ज्ञान क्या करे. घट घट में ब्रह्म ज्योत का प्रकाश हो रहा. घट घट में जो ब्रह्म ज्योति का प्रकाश हो रहा. घट
रहा। घट घट में ब्रह्म ज्योति का प्रकाश हो रहा। मिटा न बे भाव तो फिर ध्यान क्या करे। मिटा न दे भाव तो फिर ध्यान क्या करे। जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या करे। जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या करे। घट घट मेरा साइया खाली घट नहीं कोई। વ્યાસજી મહારાજ કહે છે ચારથે વિઘ્નેશ્વરાડ તેને બ્રહ્મહૃદાદિક બે મુહ્યંતી અત સૂર્ય. બુદ્ધિ બધાને છે, જ્ઞાન બધાને છે, પણ એનું જ્ઞાન કોઈને સંપૂર્ણ થતો નથી. તેજો બાર મૃદામ યથા વિનિમયો. તેજનો બારીમાં જ એમ વિનિમય થાય. ઝાંઝવાના નીર જોયા હશે. બપોરમાં ફૂલ તડકો હોય અને રસ્તામાં પાણી દેખાય. છાંટો ન હોય પાણીનો તો એ દેખાય. મૃગજળ જમીનમાં અથડાઈને સૂર્યકિરણ પાછી વળે અને ઉપરથી આવતી કિરણો આપસમાં અથડાય એટલે પાણીનો ભ્રમ ઉભો થાય. હવે સૂર્યકિરણ એટલે આગ. આગ વરસે છે, આ પાણી દેખાય છે. આ ઊંધું દેખાય. એમ જ્યાં પરમાત્મા લીલા કરી રહ્યો છે ત્યાં સંસાર દેખાય છે. ત્રિસર્ગો મૃષા, ત્રણેય કાળમાં મૃષા છે. વ્યાસજી મહારાજ કહે છે જગત નથી, પરમાત્મા લીલા કરી રહ્યો છે. ભૂતકાળમાં જ પરમાત્મા, અત્યારે પરમાત્મા, ભવિષ્યમાં પરમાત્મા. પરમાત્મા સિવાય બીજું કંઈ નથી. એકો બ્રહ્મ દ્વિતીયો નાસ્તિ, સર્વમ ખલ્વેદમ બ્રહ્મને નાનાસ્તિ કિંચન. વ્યાસજી બહુ સ્પષ્ટ કહે છે કે નિશ્ચય કરીને જાણજો બ્રહ્મલીલા સિવાય કોઈ પદાર્થ જ નથી. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. પણ છતાં 1000 વખત સાંભળીએ તો એ મગજમાં બેહતું કે રોગ બહુ ભારે છે. ધામના સ્વયં સદા નિરસ્ત હુકમ. વ્યાસજી મહારાજ સદા નિરસ્ત હુકમ કહીને કહે છે કે પરમાત્મામાં કદી કોઈ ઢાંકણ કે પડદો હતો જ નહીં, ઉઘાડો છે. એવા પરમ સત્યને હું ધ્યાન ધરું છું. કુહક એટલે પડદો. ભૂતકાળમાં કદી પરમાત્મા ઢંકાયેલો નતો, આજે પણ નથી ને ભવિષ્યમાં કોઈ ઢાંકી નહીં શકે. કે કેમ? કે પરમાત્માની કોઈ સીમા જ નથી. એટલો પડદો લાવશો ક્યાંથી? તમારા પડદા હશે એ બધા સીમાના હશે. અસીમને કેમ ઢાંકશો? પણ અમારી ઊંધું બોલવાની ટેવ પડી ગઈ છે. રાજકોટ વાદળથી ઢંકાયું હોય તો લોકો કહે છે સૂર્ય ઢંકાઈ ગયો. કોઈ દી બોલ્યા રાજકોટ ઢંકાઈ ગયું? હકીકત સાચી હોય છે. અને રાજકોટ ઢંકાયું હોય તો આખું ઇન્ડિયા ઢંકાયેલું ન હોય. પણ આપણે કહીએ સૂર્ય ઢંકાઈ ગયો, ઊંધું મારીએ ને. અહીંથી ટ્રેનમાં બેસો, અમદાવાદ પહોંચો તો શું બોલો છો? અમદાવાદ આવ્યું. ઈમાનદારી? એ આવ્યું કે તમે આવ્યા? એ કદી આવ્યું નથી, ગયું નથી, યાદ યાદ છે પણ બોલાય છે એ આવ્યું. એમ અમે કહીએ છીએ પરમાત્મા દેખાતો નથી. જ્ઞાનીઓ કહે છે તને દ્રષ્ટિ નથી, પરમાત્મા દેખાતો નથી. આ સત્ય ભાષણ છે. અમારી દૃષ્ટિ નથી, એ સત્ય ભાષણ છે. પણ અમે માનીએ છીએ ને હું તો જઉં છું, એ દેખાતો નથી. નહીં. સદા નિરસ્ત હુકમ. વ્યાસજી મહારાજોને કહેવાનો ભાવ છે કે કદી ઢંકાયેલો હતો જ નહીં, ઉઘાડો જ છે એકદમ. 24 કલાક ઉઘાડો, ગમે ત્યારે જોઈ શકો. પણ આંખમાં વાંધો હોય તો દેખાય.
સહેજ ધૂળ પડે આંખમાં તો સામે ડુંગરો હોય તો એ દેખાય? તો બોલો ડુંગરો ઢંકાણો કે આંખ ઢંકાણી? માણસની જ્ઞાન દૃષ્ટિ ઢંકાઈ જાય એટલે પરમાત્મા દેખાતો નથી. પરમાત્મા કદી અદૃશ્ય હતો જ નહીં કે કદી ઢંકાયેલો હતો નહીં. આપણે કહીએ કે તો અદૃશ્ય અને કે તો ઢંકાયેલો કહીએ, માયાથી ઢંકાયેલો. ઘણી જગ્યા ગ્રંથો લખ્યું યથોલવેના પ્રતો ગર્ભસ્થા તેને નમાવ્રતમ. જેમ ગર્ભ ઓવરથી ઢંકાયેલું હોય, જેમ પાણી સરોવર શેવાળથી ઢંકાયેલું હોય, એમ બ્રહ્મ માયાથી ઢંકાયેલો છે. ઘણી જગ્યા આવા શબ્દો વાપર્યા છે ધર્મગ્રંથોમાં. તો શું માનો છો કે પરમાત્મા નાનકડું સરોવર તલાવડા જેવું છે કે શેવાળ ઉપરથી છવાઈ જાય તો ઢંકાઈ જાય? નહીં. વ્યાસજી અમે ચોખ્ખી ના પાડે છે, સદા નિરસ્તક હુકમ. તમારું તલાવડું ઢંકાઈ જાય શેવાળથી, તમારું દર્પણ મેલથી કે ધૂળથી ઢંકાઈ જાય. પરમાત્મા દર્પણ જેવું કે શેવાળ જેવું નથી. સદા નિરસ્તક હુકમ. અમારી જ્ઞાન દ્રષ્ટિ ઢંકાયેલી છે. જો 3 પ્રકારની દ્રષ્ટિઓ બતાવેલી છે. એક સાધારણ દ્રષ્ટિ ચર્મચક્ષુ, બીજી દિવ્ય દ્રષ્ટિ દિવ્ય ચક્ષુ, ત્રીજી જ્ઞાન દ્રષ્ટિ જ્ઞાન ચક્ષુ. ગીતામાં ભગવાને અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી તો વિરાટ દેખાણું, વિરાટ દર્શન થયા, પણ તત્વ દર્શન નથી થયા. વિરાટ દર્શન 11મા અધ્યાયમાં થઈ ગયા તો એ ગીતા હજી 18 અધ્યાય સુધી ખેંચાણી. કેમ? વિરાટ દર્શન થયા પણ સત્ય દર્શન નથી થયા. ભગવાનને આગળ કહ્યું પક્ષંતી જ્ઞાન ચક્ષુષા. અર્જુન, મારા વાસ્તવિક સત્ય સ્વરૂપને જ્ઞાન ચક્ષુથી જોવાય છે. મેં દિવ્ય દ્રષ્ટિ આવી તો દિવ્ય રૂપ મારું વિરાટ રૂપ જોઈ શક્યો, પણ મારું સત્ય સ્વરૂપ દિવ્ય દ્રષ્ટિથી પણ નહીં દેખાય. સમાધિ કે પસંતે જ્ઞાન ચક્ષુષા. આપણી એક દ્રષ્ટિ તો જો ભગવાને આપેલી છે, કારણ એના વગર સંસાર દેખાય જ નહીં. પણ બાકી 2 આંખો હજી ખોલવાની બાકી છે. અને 3 આંખોની જોવાની ક્ષમતા અને જોવાના દ્રશ્યો જુદા જુદા છે. ચર્મચક્ષુથી જે દેખાય છે એ દિવ્ય દ્રષ્ટિમાં નથી દેખાતું, અને દિવ્ય દ્રષ્ટિમાં જે દેખાય છે ચર્મચક્ષુ જોઈ શકતા નથી. દિવ્ય દ્રષ્ટિ અને ચર્મચક્ષુથી જે દેખાય છે જ્ઞાન દ્રષ્ટિમાં દેખાતું નથી. જ્ઞાન દ્રષ્ટિમાં જે જોવાય છે એ દિવ્ય દ્રષ્ટિ કે ચર્મચક્ષુમાં જોવાની ક્ષમતા નથી. એટલે એક દ્રષ્ટિ તો ભગવાને આપણને આપેલી છે, હજી 2 આંખો ઉગાડવાની બાકી છે. જે પરમ સત્યનું ધ્યાન ધરે છે વ્યાસજી, એ સત્યની ચોખવટ કરવા માટે અહીં બોલ્યા છે. સદા નિરસ્તક હુકમ સત્યમ પરમ. એ પરમ સત્યનું હું ધ્યાન ધરું છું. વ્યાસજી પ્રણામ નથી કર્યું. મંગલાચરણમાં તો પ્રણામ હોય ને, વંદન હોય ના, પ્રણામ કે બંધન શબ્દ જ નથી. શું કહે છે? ધીમહી, હું ધ્યાન ધરું છું. કેમ? કે જેની કોઈ સીમા જ નથી, જેનું કોઈ ઓર છોર નથી, એના પગની કેમ ખબર પડે કઈ બાજુ છે? તો પ્રણામ ક્યાં કરવા? જો પ્રણામ હંમેશા પગે થાય, માથે કરાય? તમે ત્યાર સુધી પગે ઘણાને લાગ્યા છો, માથે લાગ્યા કોઈને? પીઠે લાગ્યા? તો જે પરમાત્માનો કોઈ છોર કદી હાથમાં નથી આવ્યો, ઉપરનો છોર કે નીચેનો છોર કે જમણો છોર કે ડાબો છોર, તો કોઈ છોર જ કદી નથી જેનું જોવા મળ્યું. એને ક્યાંથી ખબર પડે તમે કઈ બાજુ છે ને કઈ બાજુ છે? એ તમારી અંદર પણ એટલો છે, તમારી બહાર પણ એટલો છે. પ્રણામ કઈ દિશામાં કઈ રીતે કરો? આ તમે કોકની પાછળથી જઈને પ્રણામ કરો તો કેવા હારા લાગો? તો વ્યાસજી પ્રણામ કરતા જ નથી. શું કહે છે? ધીમહી, ધ્યાન ધરું છું. ધ્યાન ધરશો તો પરમાત્મા અનુભવમાં આવશે. ઘણા લોકો એવું આગ્રહ રાખે છે કે ભગવાન દર્શન કેમ ના આપે? અરે ભાઈ, આ આંખો બનાવી છે સંસાર જોવા માટે, પરમાત્મા દર્શન માટે નથી. એ માત્ર પદાર્થ જોવા માટે છે. આંખોથી જીદ ના કરો. પરમાત્માની અનુભૂતિ લેવી છે તો ધ્યાન દ્વારા કરો. જ્ઞાન ચક્ષુ ઉઘાડો, થઈ જશે. એ ચક્ષુ ઉખાડવા નથી તમારે. હવે જેને જે નંબરના ચશ્મા હોય એ ચશ્મા ચઢાયા પછી જ દેખાય.
કે ઓછા વધતા નંબરમાં મેળ પડે? બધા એટલું તો સમજો. કોઈને ટેલિફોન લગાડવું હોય તો સાચા નંબર તો ડાયલ કરવા પડે કે નહીં? એક નંબર પર તમે આરું અરું કરો તો બોલો ક્યાં લાગે? ઘણી વાર પોતાની હાહુન લગાવે ને ઘરવાળીને હાહુન લાગી જાય. હા, એક નંબર આગુ પાછું થાય. પસંતે જ્ઞાન સત્યમ પરમ ધીમે. ધ્યાન ધરું છું કહે છે. તો લોકો કહે છે અમને ધ્યાન નથી આવડતું, અમને ક્યારે દેખાશે? બ્યાજી કે ધ્યાન બધાને આવડે છે. ધ્યાન વગર કોઈ વ્યક્તિનું જીવન વ્યવહાર ચાલતું નથી. બોલો, ધંધામાં ધ્યાન દેવો છો કે નહીં? આ બહેનોને પૂછો, છોકરાઓનું ધ્યાન રાખે છે કે નહીં? પાછા કોકનું કહેતા જાય ધ્યાન રાખજો. બોલો, રોજ છોકરાઓને તમે હેરાન કરો છો ને, પણ ભણવામાં ધ્યાન દે, એટલે વાંચવામાં ધ્યાન કહો છો કે નહીં? અને વાંચવામાં ધ્યાન ન દે તો કોઈ દી માર્ક આવે ના મારા? ધ્યાન તો બધા કરે છે, બધા ધ્યાની છે, ખાલી ભગવાનનું ધ્યાન નથી થતું. ઘરનું ધ્યાન રાખો, દુકાન ધંધાનું ધ્યાન રાખો, બૈરા છોકરાઓનું ધ્યાન રાખો. ઘણા લોકો તો પાડોશીનું ધ્યાન રાખે. અને કેટલા એવા હોય છે આખી સોસાયટીનું, પણ ભગવાનનું ધ્યાન કોઈથી રહેતું નથી. હવે આજે આ જ આગ્રહ કરે છે, સત્યમ પરમ ધીમહિ, ધ્યાન ધરું છું. અને જ્યારે તમારું તમામ ધ્યાન એકાગ્ર થઈને એનામાં લાગી જશે તો અનુભવ થશે. પરમાત્માનો અનુભવ ધ્યાન દ્વારા કરવો. ધર્મે પ્રોજિત ગઈ ત્રોત્ર પરમો નિર્મત શરણામ સદામ વેદમ વાસ્તો મત્ર બસુદમ તાપત્ર્યોનું મૂલમ શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે કે મોવા પરે રેશ્વર સદ્યો હૃદય વૃત્તેત કૃતવી શુશ્રૂષ વિસ્તક્ષણાત. વ્યાસજી કહે છે, જે પરમ ધર્મ, જે પરમ જ્ઞાનનું હું નિરૂપણ કરું છું એ નિર્મત શરણામ સતામ, નિર્માત શરીર અને સજ્જન પુરુષ, નિર્મળ હૃદયના લોકો માટે છે. કોના માટે? હૃદય નિર્મળ હોય તો આ જ્ઞાન લાગે તો સમજાય, નહીં તો નહીં સમજાય. જો અમે લુગડા ખૂબ ચોખ્ખા રાખીએ, શરીર ચોખ્ખું રાખીએ, ઘર ચોખ્ખું રાખીએ, પણ હૈયું આ શ્રીમદ ભાગવતનું જ્ઞાન જો ખરેખર હૃદયમાં ઉતારવું હોય તો વ્યાસજી એક શરત મૂકે છે કે અંતર ચોખ્ખું કરો. નિર્મળ, મળ એટલે ગંદવાડ, નિર્મળ એટલે ગંદવાડ વગરનું. કઈ જાતની ગંદવાડ હોય છે અંદર? જો અંદર મારા 4 ઓરડા છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહમ. આમ બધાના મકાન નાના મોટા હોય, 1 BHK 2 BHK હોય ને, પણ અંતરમાં ભગવાન બધાને એક હરખા ઓરડા આપ્યા છે, એકને ઓછું વધતું આપ્યું નથી. કેમ કે ભગવાન સમદ્રષ્ટા છે, એ કોઈથી ભેદભાવ કરતા નથી. તો બહારનું મકાન તમારો ભલે કેવડો છે એ સવાલ નથી, પણ અંદરનું મકાન ભિખારીથી માંડી સમ્રાટ સુધી બધાના એક સરખા 4 ઓરડા, મન, બુદ્ધિ, ચિત્ત અને અહમ. 4 ઓરડા જરાક ચોખ્ખા કરી જોજો. અંદરના ઓરડામાં, બહારના ઘરમાં તો બધાને ખબર છે કઈ જાતની ગંદકી આવે. હે, ક્યાં હાવેણું મારવું, ક્યાં પોતું મારવું, ક્યાં શું કરવું. હે, પણ અંદરના ઓરડાનું મેલ એ તો તપાસો. કામ, ક્રોધ, લોભ, મોહ, આદેખાઈ, અહંકાર, છળ કપટ, હે, મારું તારું, રાગ અને દ્વેષ, આટલા બધા કચરા, બધું ભેગું થાય એટલે ઉકરડો થાય કે નહીં? અંતઃકરણ જો તમારું કોઈ ગંદવાડ વગરનું હોય, એકદમ ચોખ્ખું હોય, તો જ્ઞાન હૈયામાં ઉતરે, નહીં તો નહીં ઉતરે. કોશિશ કરીએ આપણે, બધાર નહીં તો અઠવાડિયા માટે તો ઓરડા ચોખ્ખા રાખીએ. ઘણી વાર માણસ બહાર ગામ રહેતું હોય ને, મકાન બંધ હોય ને, તો 6-6, 8-8 મહિના સાફ ન થતું હોય, પણ બાપ અઠવાડિયા માટે આવીએ તો પાછો ઘર ચોખ્ખું કરીએ કે નહીં? તો લેવો, આજથી આપણે શરૂ કરો. 7 દિવસ માટે આવ્યા છીએ ઘરે,
તો ચાલો આપણે અઠવાડિયા તો ચોખ્ખું કરીએ અંદરના ઓરડા. નિર્મત્સરણામ સતામ, નિર્મળ હૃદય હોય તો શ્રીમદ ભાગવતનું જ્ઞાન અંતઃકરણમાં ઉતરે તો પરમાત્માની ઝાંકી થાય, અનુભૂતિ થાય, નહીં તો નહીં થાય. કોઈને એમ થશે કે શું જરૂર છે પરમાત્માની અનુભૂતિ અને જ્ઞાન અંદર ઉતારવાની, ન ઉતારીએ તો ન ચાલે. તો વ્યાસજી કહે છે તાપત્રયોનો મૂલનમ. એક ફાયદો છે, ત્રણેય પ્રકારના સંતાપથી છૂટી જશો. છેવટે દરેકની અંતરની મહેક્ષા છે કે મને કોઈ દુઃખ ના પડો, ભલે સુખ આવે કે ન આવે બાપ, પણ હે ભગવાન અમે દુઃખથી બચવું છે કે નહીં. ભલે સુખના ડગલા આવો કે ન આવો, પણ બાપ દુઃખથી તો બચ, એટલું છે કે નહીં. ત્રણ પ્રકારના દુઃખો હોય. અમુકને પૈસા ટકાનો દુઃખ, અમુકને શરીરની વ્યાધિઓ બીમારીઓનો દુઃખ, અને અમુકને હૈયાની હોળીઓ. ઘણી વાર તબિયત બહુ સારી હોય છે, ભગવાને રોજીરોટી આપેલી હોય છે, પણ હૈયાના હોળી કરનારા ઘણા હોય, એટલે ખાધેલું એ નકામું જાય ને ઊંઘે બગડે. આ તાપત્રયોનું મૂલમ, આ જ્ઞાન જો હૈયામાં ઉતરે તો ત્રણમાંથી એકય દુઃખ તમને દુઃખી નહીં કરી શકે. આવું વ્યાસજી બોલ્યા છે. જો લોકો તો એમની રીતે જ વર્તશે, ઘટનાઓ તો બધી બનશે, પણ તમને કોઈ દી દુઃખની અસર નહીં થાય. શરીરમાં ગમે તે થાય, તમારા આત્માને કોઈ દુઃખ નહીં થાય. અંતઃકરણ તમારું શાંત રહેશે. પૈસો ટકો ગમે એટલો ઓછો બધો થતો રહે, તમારું અંતર શાંત જ રહેશે, એમાં અસર નહીં પડે. હોળી કરનારા ગમે તેવું ઊંધું છતું બાફ્યા રાખશે, પણ તમારા અંતરમાં કોઈ ફેર પડશે. આઠે પહોર આનંદ. સુખ પણ તમને નહીં કંઈ કરી શકે અને દુઃખ પણ તમને કંઈ નહીં કરી શકે. આવશે ને જશે મહેમાનની જેમ, અંતમે બિલકુલ તમારી જગ્યામાં હશે. આ જ્ઞાન જો હૈયામાં ઉતરે તો વ્યાસજી મહારાજ કહે છે કે જો દુઃખોથી થાક્યા હો તો પછી અંતઃકરણ નિર્મળ કરો, આ જ્ઞાનને હૈયામાં ઉતરવા દે. બીજો ફાયદો શું? કારણ કે માણસ ફાયદો પહેલા પૂછે તો કે સદ્યો હૃદય વૃદ્ધે શુશ્રૂષ તત્ક્ષણાત. આ જો સાંભળશો તો સાંભળતા સાંભળતા ભગવાન હૃદયમાં પ્રગટ થશે. તમે જેને જન્મો જન્મથી ઈચ્છો છો ને ગોતો છો, ખબર નથી, એ તમારા અંતરમાં અનુભવમાં આવી જશે સાંભળતા સાંભળતા. આ શ્રીમદ ભાગવતની ખાસિયત બતાવે છે વ્યાસજી મહારાજ. આવું સરસ અમૂલ્ય ગ્રંથ વ્યાસજીને લખવાનો ભાવ કેમ થયો, આ પ્રશ્ન ઉભો થાય છે. બધા ઋષિઓ સૂતજીને પૂછ્યું તો સૂતજી મહારાજ કહે છે કે વ્યાસજી મહારાજે લખવાનું શરૂ કર્યું તો સૌથી પહેલા વેદોની સંગીતાઓ લખી. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. હવે વેદ એટલે જ્ઞાન, જ્ઞાનના 4 ગ્રંથો લખ્યા. જ્ઞાન એટલે શાનું જ્ઞાન? કે જીવનમાં જે જે જોઈએ છે બધાનું જ્ઞાન. તો વેદોમાં બધું જ જ્ઞાન આવે છે. શરીરનું જ્ઞાન, રોગોનું જ્ઞાન, સ્વાસ્થ્યનું જ્ઞાન, વ્યાપાર ધંધાનું જ્ઞાન, ખેતીવાડીનું, પશુપાલનનું જ્ઞાન, રાજકારણનું જ્ઞાન, શસ્ત્રોનું જ્ઞાન, યુદ્ધ કળા, નૃત્ય કલા, સંગીત કલા. હવે સામવેદ આખું સંગીત કળાનું છે. જીવનમાં જેટલા પાસાઓ સ્પર્શે છે બધાનું જ્ઞાનનું સંગ્રહ એટલે વેદો. તો અત્યાર સુધી દુનિયામાં જે જે જ્ઞાન મળ્યું છે એ બધું વેદ જ કહેવાય. એમાં વિજ્ઞાન પણ આવી ગયું અંદર. અત્યારે હાલમાં તમને એક વાત કરું. એટલાન્ટિક મહાસાગર, પેસિફિક મહાસાગર અને હિન્દ મહાસાગરનો ત્રિભેટો છે ત્યાં કોઈ એવું રહસ્ય છે કે ગમે તેવી સ્ટીમર જો એરિયામાં પહોંચી જાય ખોઈ જાય છે. આકાશમાંથી ગમે તે હવાઈ જહાજ ઉડતું હોય ખોઈ જાય છે. હવે શું છે કંઈ ખબર પડતી નથી. હવે જો પાણીમાં ડૂબી જતું હોય તો છોટે કાટમાળ તો દેખાવું છે ને. અત્યારે એવા ઉપગ્રહો બનાવીને દુનિયાની મહાસત્તાઓ આકાશમાં છોડી છે કે જેમ તમારા શરીરમાં ક્યાં ભાંગ તૂટ છે એક્સરે કરવાથી દેખાઈ આવે છે. દેખાય છે કે નહીં? એમ આખી ધરતીનો પણ એક્સરે લઈ શકાય છે કે ધરતીની અંદર કેટલામાં ક્યાં માટી છે, કેટલામાં પથ્થર છે, ક્યાંક સોનું કે લોઢું કે તાંબુ છે, ક્યાં કેટલો ગેસનો ભંડાર છે, કેટલા ફીટ અંદર લાવા ઉકળે છે.
પૃથ્વીનો સર્વે પેલો એક્સરે લઈ શકાય છે. તો એ ક્ષેત્રમાં જતા અત્યાર સુધીમાં સેંકડો સ્ટીમરો અને હવાઈ જહાજ ગાયબ થયા છે, પણ એકેયનો કાટમાળ ક્યાં દેખાતો નથી. ક્યાં જાય, શું શું થાય, રહસ્યની ખબર નથી. એ ટ્રાયંગલમાં શું છે? હવે આખી દુનિયાને ખબર પડી ગઈ છે, એટલે એ એરિયામાંથી કોઈ પસાર થતું નથી. હવે રિસર્ચ કરવા જવું હોય તો નજીક તો જવું પડે, અને નજીક જતા તો ખોઈ જાય છે. રિસર્ચ કરીને આવે કોણ પાછું? રિસર્ચ કેમ થાય? અત્યારે અમેરિકા ભારતના સારા સારા પ્રખર સંસ્કૃતના વેદના વિદ્વાનોને બોલાયા છે નાસામાં, અને વેદોનું અધ્યયન ચાલુ કર્યું છે. ઋગ્વેદમાં વર્ણન આવે છે કે મંગળ એ પૃથ્વીનો પુત્ર છે. ભૂતકાળમાં પૃથ્વીમાં બહુ મોટો વિસ્ફોટ થયો અને મંગળ પૃથ્વીમાંથી છૂટો થઈને આકાશમાં ફેંકાયો, ભંગોળાયો. તે આજ સુધી આટા મારે છે. હવે જ્યાં પૃથ્વીમાંથી મંગળ છૂટો પડ્યો, એક ટુકડો ફેંકાઈ ગયો, એ ક્ષેત્ર અતિ ઉર્જાનો ક્ષેત્ર છે. હવે એ લોકો તો વેદની ભાષા જાણતા નથી, તો આપણા દેશના ઘણા વિદ્વાનોને બોલાવીને કોશિશ કરી કે આનું કોઈ ભેદ ઉકળતું હોય ને, તો પશ્ચિમનું વિજ્ઞાન હજી કંઈ કરી શક્યો નથી એના રહસ્ય જાણવા માટે. કોઈ ચારો જ નથી, આ જતા જ ખોઈ જાય છે લોકો. તો કે વેદમાં કદાચ ભૂતકાળમાં કોઈ ભારતના વૈજ્ઞાનિકો ઋષિઓએ કંઈ જાણ્યું હોય. ઉલ્લેખ તો છે ઋગ્વેદમાં, અને બરાબર એ જ ટ્રાયંગલ, એ જ જગ્યાનો ઉલ્લેખ છે ધરતીનો. પાછું એનું ભૂગોળ બતાવેલું છે કે આ કઈ જગ્યા ઘટના બની. તો કદાચ વેદમાં ક્યાંક કોઈ શબ્દ એવું પડ્યું હોય કે જેમાં એનું રહસ્ય હોય. અત્યાર હાલમાં પણ એની કોશિશ ચાલુ છે. જગત અનંત રહસ્યોથી ભરેલું છે. તો દુનિયાના તમામ પ્રકારના જ્ઞાન એટલે વેદ. તો 4 પુસ્તકોમાં જ્ઞાન સમાપ્ત નથી થતું, હજી રોજ નવું નવું ગોતાય છે અને ઉમેરાય છે. ભૂતકાળમાં પુસ્તક લખવાની પરંપરા જ નથી. કોઈ પણ વ્યક્તિને જ્ઞાન જોઈતું હોય ને, તો જ્ઞાની પુરુષો પાસે, ઋષિઓ પાસે જઈ વર્ષો સુધી સેવા ચાકરી કરે અને પ્રશ્ન કરે, અને ત્યાંથી જવાબ મળે એ જ્ઞાન લઈને આવતા. હવે આ રીતે કેટલા માણસો જ્ઞાન મેળવી શકે? અને એક ઋષિ પાસે એક જ સબ્જેક્ટનું જ્ઞાન હોય, બધા સબ્જેક્ટનું તો ન હોય ને. માનવીને સરળતાથી બધી બાબતનું જ્ઞાન એક સાથે મળી જાય, આ ભાવ વ્યાસીનો ઊભો થયો. અને વ્યાસી મહારાજ આખી ધરતીમાંથી જ્યાં જ્યાં જે જ્ઞાન જે મહાપુરુષને મળ્યું હતું એને ભેગું કરી, સંગ્રહ કરી, પુસ્તકાકાર બનાવ્યું. એટલે જગતનું સૌથી મોટો ઉપકાર કરનાર મહાપુરુષ વ્યાસજી મહારાજ. જો તમામ ધર્મગ્રંથો જેટલા પ્રવચન થાય છે એમાં વેદ, ઉપનિષદ, પુરાણો અને ગીતા બધા લખેલા કોના? વ્યાસજીના. વ્યાસો સિસ્ટમ જગત સર્વમ. એટલે આજ સુધી આ પીઠનું નામ વ્યાસપીઠ કહેવાય છે. કોઈ પણ વક્તા જે પાઠ ઉપર બેસીને પ્રવચન કરે એનું નામ શું? એટલા માટે વ્યાસપીઠ કે વ્યાસ સિવાય ક્યાંથી બોલશે, ક્યાંથી લાવશે? છે જ નહીં. આમ આપ સમજી શકો કે વ્યાસજી મહારાજ કેવડો મોટો ઉપકાર કર્યો છે જગતનો. ઘણા લોકોને ખબર નથી. 2-4 વખત લોકો મને પૂછ્યું કે ગુરુ પૂર્ણિમા અષાઢની જ પૂર્ણિમા કેમ? શું બધાને અષાઢની પૂર્ણિમા જ જ્ઞાન થાય છે? શું બધા ગુરુઓ તેદી જ ગુરુ થાય છે, અથવા બધા તેદી જ ચેલા બનાવે? કે ના, 12 ચેલા બને. બુદ્ધ ભગવાનને વૈશાખની પૂર્ણિમાએ જ્ઞાન થયું હતું. મહાવીર સ્વામીને જેઠની પૂર્ણિમાએ જ્ઞાન થયું છે. પરમ સિદ્ધિ મળી છે. અષાઢની પૂર્ણિમાનો કોઈ ઠેકો નથી. તો પછી ગુરુ પૂર્ણિમા કેમ? એમાંય ગોટાળો થયો છે. ગોટાળો એટલે સમજ્યા? અષાઢની પૂર્ણિમા વ્યાસજીનો જન્મદિવસ છે. અષાઢની પૂર્ણિમા ભારત વર્ષ વ્યાસ પૂર્ણિમા તરીકે ઉજવતું. જો વ્યાસજી હજી સુધી શરીર છોડ્યું નથી, મળતા નથી કોઈને. યોગી પુરુષ છે, હજારો લાખો વર્ષ જીવી શકે. એટલે પુણ્યતિથિ નથી એમની, જન્મતિથિ છે. તો વ્યાસ પૂર્ણિમા ઉજવતા ઉજવતા લોકો હવના ગુરુઓને પૂજવા માંડ્યા, એટલે ગુરુ પૂર્ણિમા નામ પડી ગયું છે. આ ગોટાળો થયો છે. હકીકતમાં વ્યાસ પૂર્ણિમા છે, જ્ઞાન પૂર્ણિમા છે. ને 2 નામ હતા જૂના કાળમાં, કે વ્યાસજી મહારાજ આખા જગતને જ્ઞાન આપ્યું
અને એમનો જન્મ અષાઢ સુદ પૂનમ એટલે જ્ઞાન પૂર્ણિમા અથવા તો વ્યાસ પૂર્ણિમા. હવે એની જગ્યા બધા ચેલા હવને ગુરુને પૂજવા માંડ્યા કે વ્યાસજી તો કોઈને મળતા નથી, તો ભાઈ ગુરુ પૂજાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. આમ ગોટાળો થઈને ગુરુ પૂર્ણિમા નામ પડ્યું છે. એ વ્યાસજી મહારાજે વેદની સંહિતાઓ લખ્યા પછી બ્રહ્મસૂત્ર લખ્યું, શુદ્ધ આત્મજ્ઞાન બ્રહ્મસૂત્રમાં ભર્યું છે. બહુ અઘરી ભાષા છે વેદની, વેદાંતની. સરળ કરવા માટે બધા પુરાણોમાં દાખલા, દલીલો અને વાર્તાઓ ગોઠવીને સરળ કર્યા. વ્યાસજી મહારાજે મહાભારત લખ્યું. કેમ કે વેદ પુરાણ શાસ્ત્ર વાંચવાનો બધાને અધિકાર નહોતો. જે ગુરુ પાસે રહીને જ્ઞાન લીધું હોય ફક્ત એટલાને જ બેહાડવામાં આવતું હતું. હવે ઘણા ગાંઠા માણસો ધરતીમાં, આવડો વિશાળ દેશ અને મનુષ્ય સમાજ, એ બધાને સારા સંસ્કાર અને સારો બોધ તો મળવો જોઈએ ને. તો વ્યાસજી મહારાજે સરળ કરીને મહાભારતમાં બધું જ જ્ઞાન ઉતારી દીધું. એટલે ધરતીનો સૌથી મોટો ગ્રંથ એટલે મહાભારત. ચારે વેદો ભેગા કરો ત્યારે 1,00,000 મંત્ર થાય છે. મહાભારત એકલામાં 1,00,000 શ્લોકો છે. તો વ્યાસજી કહે છે કે જો મહાભારતમાં નહીં મળે તો પછી ક્યાંય નહીં મળે. આમાં બધું મેં ભેગું કરી દીધું. અને મહાભારતનું નામ પાડ્યું ઇતિહાસ પુરાણ. આ ઇતિહાસ ગ્રંથ છે, કારણ કે ઇતિહાસની તમામ ઘટનાઓ મેં વણી લીધી છે. બધા વાંચો અને બધા એકબીજાને સંભળાવો એટલે સત્સંગ બધે ને લોકોની જ્ઞાન ક્ષમતાને બોધમાં વધારો થાય, સારા સંસ્કારો આવે. પણ કોકે અફવા ઉડાડી દીધી કે જો મહાભારત ઘરે લાવતાય નહીં, કોઈ વાંચતાય નહીં, ને તો લડી મરશો. હા, અફવાઓ એવી જોર કરે. હમણાં કોકે નો અફવા ફેલે કે મીઠું ખૂટી જવાનું છે. આ રાજકારણીઓ એવા ખેલ નાખે છે બાપ. મને લાગે છે ચોક્કસ કોક રાજકારણીઓ વચ્ચે પડ્યો હશે કે આખું સમાજ ડાયવ થઈ જાય તો અમારો ધંધો કેમ હાલશે. હજી સુધી લોકો મહાભારત ઘરે નથી રાખતા. વ્યાસજી મહારાજ ઉદાસ થયા કે જો વ્યાસજી મહારાજને વેદની સંહિતા, બ્રહ્મસૂત્ર, મહાભારત અને પુરાણો લખતા લખતા 100 વર્ષ થયા હતા અને 100 વર્ષની મજદૂરીમાં પાણી ફરી પડ્યું. સમાજને કંઈ કામ લાગ્યું નહીં. એટલે વ્યાસજી ઉદાસ થયા. એ વખતે નારદજી મહારાજનું આગમન થયું. તો નારદજી વ્યાસજીને કહે છે, આપ તો ભગવાનના અવતાર છો, જ્ઞાન અવતાર છો. આપ તો જગતને જ્ઞાન આપવા માટે જ અવતર્યા છો. આપ કેમ ઉદાસ બેઠા છો? તો વ્યાસજી કહે છે કે મારે જે કરવા જેવું હતું, મારી ફરજમાં મેં જરીકે આળસ નથી કર્યું. ખૂબ મહેનત કરી છે મેં, પણ છતાં પરિણામે ઉદાસી મળી. મને લાગે છે મારી ક્યાંક ભૂલ થઈ છે. અને માણસને પોતાની ભૂલ કદી દેખાતી નથી. કેમ કે લોકોની ભૂલ જોવાથી નોરો પડે તો પોતાની જોવે ને. ઘણા લોકો બેઠા બેઠા કે આ વડાપ્રધાનને બુદ્ધિ નથી, અને આ દિલ્હી સુધી પહોંચી ગયા બુદ્ધિ વગરના હતા. આપણું ઘર માંડ હાલે છે તો એ વડાપ્રધાનની કે બુદ્ધિ વગર. વ્યાસજી મહારાજ કહે છે, મમને મલમ પિચક્ષો, મારું સૂક્ષ્મ કોઈ દોષ હોય, મારું કોઈ ભૂલ હોય તો મને દેખાડતા જાઓ પ્રભુ, કારણ કે પોતાની ભૂલ જીવને કદી દેખાતી નથી. બહુ ભાગશાળી છે એ વ્યક્તિ જેને કોઈ એની ભૂલ બતાવનાર મળી જાય. જોજો કોઈ બતાવશે નહીં. કેમ? તમે ઝઘડા કરશો એટલે કોઈ હિંમત કરતું નથી. પણ વ્યાસજી આગ્રહ કરે છે કે મારું દોષ મને કહેતા જાઓ. તો નારદજી કહે છે કે આપ પૂછો છો તો બતાવું છું. આ જગતને સુધારવા બહુ મહેનત કરી તમે. સંસાર તો આ ભગવાનની લીલા છે, એ અનંત કાળનું એમ જ હાલ્યા કરે. ચિંતા મૂકો. તમારા હૈયામાં આનંદ એટલે ન આવ્યું કે તમે ભગવાનના પ્રેમમાં ડૂબકી ના મારી. આ જગતનું ભલું થાય એના માટે બહુ મહેનત કરી, અને ખરેખર સંસારનું ભલું થવા માટે જ કરી છે ને. બિરાજ ત્યાં જ બિરાજવાનું. દીવો ચારે બાજુ અજવાળું ફેંકે પણ પોતાની નીચે કદી નો ફેંકી શકે. એમ આપણે બધાને સલાહો આપીએ, બધાની ભૂલ ચૂક જોઈ શકીએ, પોતાની જાતની પોતાની ભૂલ દેખાતી નથી. નારદજી મહારાજ કહે છે એક ભૂલ થઈ છે.
તમે પ્રેમપૂર્વક ભગવાનની પ્રેમ લીલાઓનું ગાન નથી કર્યું એટલે આ સંતાપથી હૃદય. હૃદય તો આનંદિત થાય છે જ્યારે પ્રેમ પરિપૂર્ણ થાય ત્યારે. ખરેખર હૃદય જ્યાં સુધી પ્રેમથી ના છલકાય ત્યાં સુધી તૃપ્ત થતું નથી. બહારની દુનિયાની ગમે તેવી સંપદા તમે ભેગી કરી લો, પણ હૃદય આનંદિત નહીં થાય. હૃદય આનંદિત થશે જ્યારે પ્રેમથી છલકાશે ત્યારે. અને મારી વાત સાચી ન લાગતી હોય તો આજે ઘરે જઈ ઘરેણા છાતીથી લગાડી જોજો, અને પછી નાનકડો દીકરો હોય ને ઘરે એને છાતી લગાડજો, પછી જોજો. અત્યારે જો કે નોટોની તકલીફ છે નહીં, ઘરમાં બંડલ પડ્યા હોય એ છાતી લગાડી જોજો. એક બાળક જેટલું આનંદ આપી જશે, યાદ રાખજો, જગતની કોઈ વસ્તુ આનંદ નહીં આપી. અને એ આનંદ ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ એટલો મળશે ને અમીરમાં અમીર વ્યક્તિને પણ એટલો જ મળશે. હું કહું છું ને કે ભગવાને હૃદય આપવામાં ક્યાંય કોઈ કસર નથી કરી, કોઈ સાથે બધાને આપી દીધું છે. વાપરો તો તમારું, ના વાપરો તો તમે જાણો. કારણ કે જે વસ્તુ ના વપરાય ને એ પડી પડી લકવા મારી જાય, જડ થઈ જાય. હૃદય નહીં વાપરો તો હૃદયને લકવો લાગી જશે, પ્રેમની ક્ષમતા ગુમાવી દેશો. વાપરતા રહેશો, સતત બધતો રહેશો. અંતરની વસ્તુઓ જેમ વાપરો એમ વધે છે, બહારની વસ્તુઓ વાપરતા ખૂટી જતી હશે. જ્ઞાન જેમ વાપરતા જાઓ બધતું જશે. પ્રેમ જેમ વાપરો એમ વધશે. ધ્યાન જેમ તમે વાપરો વધારો વધશે. જો ભગવાને આપેલી વસ્તુ ખૂટતી નથી, માણસ આપેલી વસ્તુ ખૂટી જશે. નારદજી મહારાજ આગ્રહ કરે છે આ ભગવાનની પ્રેમ લીલા લખો. નારદજી પોતાના જીવનનું ઉદાહરણ આપે છે, બીજાનું નહીં. નારદજી કહે છે પૂર્વજન્મમાં, પૂર્વકલ્પમાં, આ કલ્પ નહીં, પૂર્વકલ્પમાં નારદજી મહારાજ શૂદ્રઘરમાં જન્મ્યા હતા કે જેને લોકો અડતા નહીં, અડે તો નાવું પડે. હવે નારદજી જન્મે તે પહેલા બાપ મરી ગયા હતા, વિધવામાના દીકરા. એમની માં લોકોના ઘરે ચાકરી કરે ને જે કંઈક બધું ઘટવું મળે ને એમાંથી દીકરાનું પેટ ભરી પછી પોતે ખાય. આમ ઉછેર્યું હતું. ચાતુર્માસ કરવા સંતો પધાર્યા હતા. ગામ લોકોએ 4 મહિનાની ઉતારાની વ્યવસ્થા કરી, પણ કચરું પોતાનું વાસણ કોણ કરે? નારદજીની માને સેવામાં રોક્યા પગારથી. નારદજી કે મારા સૌભાગ્યના દ્વાર ઉઘડ્યા. હું નાનકડો તો માની સાથે જાઉં, મારાથી થાય એટલી સેવા હું કરું. સંતો જ્યારે સત્સંગ કરવા બેસે અને કીર્તન કરે ભગવાનનું, તારે મને આનંદ આવે તો હું કરતાલ લઈને કીર્તનમાં જોડાઉં. ધીમે ધીમે ભગવાનની લીલાઓ મને સમજાવવા લાગી તો ભગવાનની લીલાઓમાં મને બહુ આનંદ આવે. તો ભગવાનમાં પ્રેમ જોડાઈ ગયું. નારદજી કે મનમાં મને ભાવ થાય કે ભગવાન મને દર્શન દે. ભગવાનના દર્શન હૃદયમાં ઈચ્છા જાગે તો મને રડવું આવી જાય. તો નારદજી રોય બેઠા બેઠા. કેમ રોય? કે મોટા મોટા જ્ઞાનીઓને પણ જલ્દી દર્શન ન થતા હોય તો હું શૂદ્રનો દીકરો, અભણ અને ગંવાર અને નાનો, તો મને તો ક્યાંથી મળે? એમ પોતાની લાચારી જોવે તો નારદજી રડે બેઠા બેઠા. નારદજી મહારાજ કહે છે એ ગુરુદેવની દૃષ્ટિ મારા ઉપર પડી, એમને કરુણા જાગી, મને બોલાવ્યા, માથે હાથ મૂકી, કાનમાં મંત્ર આપ્યું અને કે બેટા તને એક દિવસ ભગવાનના દર્શન થશે, તારી ભક્તિ થશે. લ્યો, હવે ગુરુ ગોતવા જવું પડ્યું નહીં. જો સાચો પ્રેમ હોય તો ભગવાન સદગુરુ સામેથી મેળવી આપે છે. ગોતવાનું ટેન્શન લેવો જ નહીં. અને બુદ્ધિથી ગોતવા જશો તો થાપ ખાઈ જશો, યાદ રાખજો. તમે જો બહુ ડાયા હશો તો સામે દોઢ ડાયો મળશે.